નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3નો યોજાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા। મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અને સહાય હુકમપત્રનું કરાયું વિતરણ। તો આ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહેતા યાત્રાને મળ્યો મોડો પ્રતિસાદ। પાટણ નગરપાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ। પાટણ શહેરના વોર્ડ નંબર 2માં ભૈરવ મંદિરથી પારેવા સર્કલ સુધી લોકોની જાણી સમસ્યાઓ। તો આ સમસ્યાઓ દબાણનો મુખ્ય પ્રશ્ન આવ્યો સામે। જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે। રથના માધ્યમથી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે। લાભાર્થીઓ સ્વમુખે યોજનાકીય લાભોની સાથે જીવનમાં આવેલા પરિવર્તનની રજૂઆત કરે છે। ત્યારે પાટણ શહેરમાં પણ વિકસિત ભારત સંકલ્પ યોજનાનો રથ આવી પહોંચતા 3 દિવસ સુધી શહેરના વિવિધ 11 વોર્ડમાં વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ કાર્યક્રમો યોજી લાભાર્થીઓને સ્થળ પર જ લાભો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ શહેરના ખોખરવાડા ચોક ખાતે વોર્ડ નંબર 1, 2 અને 3નો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાતા રથ આવી પહોંચતા શહેરીજનોએ રથનું સ્વાગત સન્માન કરી સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓથી માહિતગાર કર્યા હતા। તો વોર્ડ નંબર 1, 2 અને 3માં નગરપાલિકામાંથી 11 કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયા હોવા છતાં પણ મૂકેલી 100 ખુરશીઓમાંથી 50 ખુરશીઓ ખાલી જોવા મળી હતી। એટલું જ નહીં પરંતુ ભરેલી ખુરશીઓમાં પણ નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ, ICDS ઘટકની બહેનો, આરોગ્યની બહેનો અને આંગણવાડીની બહેનો સહિત 10 જેટલા બોલાવેલા લાભાર્થીઓ જ જોવા મળ્યા હતા। આમ વોર્ડ નંબર 1, 2 અને 3માં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં સ્થાનિક લોકોનો મોડો પ્રતિસાદ જોવા મળ્યો હતો। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ઘટકના લાભો ઘટના સ્થળે જ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સ્થાનિક રહીશો અને અધિકારીઓ, પદાધિકારીઓ, પાલિકાના કર્મચારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શપથ લીધા હતા। તો કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ મહાનુભાવોએ ICDS ઘટક દ્વારા લગાવવામાં આવેલા મિનિટસમાંથી બનાવેલી વિવિધ વાનગીઓની મુલાકાત લઈ તેનો ટેસ્ટ કર્યો હતો। તો આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ BP, ડાયાબિટીસ સહિતના સ્ટોલો લગાવતા લાભાર્થીઓ તેનો પણ લાભ લીધો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને યોજાયેલા કાર્યક્રમોને લઈ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા જરૂરિયાતમંદોને જરૂરિયાતવાળી 17 યોજનાઓ લાભ એક જ સ્થળ ઉપરથી મળી રહે એવા સારા આશયથી દેશના યશસ્વી વડાપ્રધાન જેઓ પોતે પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે એટલે એમને આ ગરીબોની વેદનાની ખબર છે। એના માટે સતત 2.5 મહિના સુધી પાટણ જિલ્લો, ગુજરાત અને સમગ્ર દેશની અંદર આ 17 યોજનાનો લાભ દરેક ઘર સુધી પહોંચે એનો ખરા અર્થમાં જે લાભાર્થી રહી ન જાય એવા સારા આશયથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ આયોજનના ભાગરૂપે આજે વોર્ડ નંબર 1, 2, 3ની ખોખરવાડા ચોકડી અંદર આજે પાટણ નગરપાલિકાનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત 3 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલ્યો છે અને આજે આ સમાપન થયું છે અને ફરીથી બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે પણ આ કાર્યક્રમ પાછો પાટણ નગરની અંદર આવશે। ત્યારે આ રીતના સૌ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। ગુજરાત સરકારના વિજ્ઞાન પ્રૌદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે યુનિવર્સલ હેલ્થ કવરેજ દિન નિમિત્તે હ્યુમન એનાટોમી પર વર્કશોપ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પર ફિલ્મ પ્રદર્શન યોજાઈ, જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો। નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી માનવ શરીરના વિવિધ ભાગો અને તેના કાર્યો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને જાણવામાં આવ્યું હતું કે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેનો
હેતુ મજબૂત અને સ્થાનિક આરોગ્ય પ્રણાલીઓ અને સાર્વત્રિક આરોગ્યની કવરેજની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવાનો છે. તે અંતર્ગત ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સર્વોચ્ચ અને જનતા પ્રત્યે અહમ પગલું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે ટૂંકી ફિલ્મના માધ્યમથી માહિતી આપી હતી. યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે યોગ્ય સ્થાન મળે તે માટે સતત તેઓ કાર્યરત છે. ત્યારે યુવા ક્ષત્રિય સેના પાટણ જિલ્લાના અધ્યક્ષની ટર્મ પૂર્ણ થતાં નવા અધ્યક્ષ તરીકે જાડેશ્વર પાલડી ગામના સરપંચ રણજીતસિંહ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અભિજીતસિંહ બારડે પાટણ જિલ્લા યુવા ક્ષત્રિય સેનાના 5મા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે રણજીતસિંહ ઠાકોરને જવાબદારી સોંપી છે. તેમના દ્વારા સોંપવામાં આવેલી આ જવાબદારીને તે પૂરી નિષ્ઠાથી નિભાવશે તેવો વિશ્વાસ પણ અધ્યક્ષે વ્યક્ત કર્યો હતો. સાથે સાથે પાટણ જિલ્લામાં યુવા ક્ષત્રિય સેનામાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા મહેમદપુર ગામના રમેશજી ઠાકોરને પ્રદેશ સંગઠન મંત્રીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગગસિંહ ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, પ્રદેશ સહમંત્રી લાલસંગજી ઠાકોર, પાટણ જિલ્લા પ્રભારી ડૉક્ટર જયસિંહ પરમાર સહિત પાટણ જિલ્લાના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત અધ્યક્ષનું મોં મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવી હતી. પાટણ જિલ્લા પ્રમુખ તરીકે રણજીતસિંહ જાગેશ્વર પાલડી સરપંચશ્રી એમને આપણે પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ઘણા સમયે આપણે હોદ્દા પરિવર્તન કરતા હોઈએ છીએ અને લગભગ લાંબા ગાળા બાદ 2 વર્ષના ગાળા દરમિયાન ભૂતકાળના પ્રમુખોએ ખૂબ સારી કામગીરી કરી, પણ આ સંગઠનની રૂટીન પ્રક્રિયા છે અને એના ભાગરૂપે આપણે પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે રણજીતસિંહ કુંવરજી ઠાકોરને આજે જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની, શૈક્ષણિક પ્રવૃત્તિઓની જવાબદારી અને દાયિત્વ સાથે આજે એને પાટણ જિલ્લા યુવા ક્ષત્રિય સેનાનું સુકાન સોંપવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જન પ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો થકી યોજાઈ રહ્યા છે. ત્યારે આજ રોજ ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યાત્રાનું આગમન થતાં જ ગ્રામજનોએ ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું સ્વાગત કર્યું. આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો. સહાય હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ પોતાને મળેલ યોજનાનો લાભ વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ત્યારે ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી. આજ રોજ કાર્યક્રમમાં 200થી વધારે લોકો સહભાગી થયા હતા, જેમાં ઉજ્જવલા યોજનાના 36 લાભાર્થી, ટીબી સ્ક્રીનિંગ અને ડાયાબિટીસ બીપીના 55 લાભાર્થી તેમજ આયુષ્યમાન કાર્ડના 40 લાભાર્થીઓએ સ્થળ પર લાભ મેળવ્યો હતો. કહેવાય છે કે માતા પિતાના મૃત્યુ પર દીકરો જ મુખાગ્નિ આપે અને અંતિમ વિધિ કરે, પરંતુ આજના આધુનિક યુગમાં દીકરો દીકરી બંને એક સમાન ગણવામાં આવે છે. હવે ભાગ્યે જ એવું કોઈ કામ હશે જે દીકરાની જેમ દીકરી ન કરી શકે. આવી જ એક ઘટના પાટણ જિલ્લાના મહેમદપુર ગામે થઈ હતી. અહીં 4 બહેનોએ માતાની અંતિમ સંસ્કાર વિધિ કરી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. આ 4 દીકરીઓએ પરિવારમાં પુત્રની ખોટ વર્તાવા પણ ન દીધી હતી અને દીકરો જ મુખાગ્નિ આપે તે પરંપરાથી આગળ નીકળી હતી. ત્યારે પાટણ તાલુકાના મહેમદપુર ગામના અગ્રણી ખોડાભાઈ હરિદાસ પટેલના ધર્મપત્ની નાનીબાનું ગુરુવારે 90 વર્ષની ઉંમરે અવસાન થયું હતું, જેમને સંતાનમાં 4 દીકરીઓ છે. પુત્ર ન હોય પસીબેન, શારદાબેન, નર્મદાબેન અને ભાવનાબેન નામની 4 દીકરીઓએ માતાની અર્થીને કાંધો આપી મુખાગ્નિ સહિતની અંતિમ ક્રિયાની તમામ વિધિ સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં હાજર પરિવારજનો, સંબંધીઓ સૌની આંખો ભીની પણ જોવા મળી હતી. પાટણ નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અઠવાડિયાના દર ગુરુવારે નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરી રહી છે. ત્યારે આજરોજ ગુરુવારના સંદર્ભે વોર્ડ નંબર 2માં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજાતા પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સ્વચ્છતા ચેરમેન, શહેર
ભાજપ પ્રમુખ નગરપાલિકાની ટીમ વોર્ડ નંબર 2ની મુલાકાત લીધી હતી ત્યારે વોર્ડ નંબર 2માં આવેલા ભૈરવ મંદિરથી પારેવા સર્કલ સુધી પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ થકી સ્થાનિક લોકોને પડતી હાલાકી અંગેની સમસ્યાઓ જાણી હતી ત્યારે ભૈરવ મંદિર પાસે રોડ સાંકડા થઈ જતા સ્થાનિક લોકોએ કરેલા દબાણોને નોટિસો પાઠવી તાત્કાલિક અસરથી દૂર કરવામાં સહિત ભૂગર્ભ ગટર અને પાણી ભરાતા હોવાની સમસ્યાઓ જોવા મળી હોવાનું સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું. નગરપાલિકા આપના વોર્ડમાં એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે. અમે ગયા ગુરુવારે વોર્ડ નંબર 1માં હતા, આજે વોર્ડ નંબર 2માં છે અને આવતા ગુરુવારે વોર્ડ નંબર 3માં હોઈશું. અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે એના નિકાલ માટે અમે રૂબરૂ અહીં આવીએ છીએ. પ્રમુખ છે, કારોબારી ચેરમેન છે, શહેર પ્રમુખ છે, અમારા જે વોટર વર્ક્સના ચેરમેન છે, સ્ટ્રીટ લાઇટ ચેરમેન છે, ભૂગર્ભ ચેરમેન છે, અહીંના સ્થાનિક મગનભાઈ છે, અહીંના વોર્ડના પ્રમુખ સતીશભાઈ છે. બધા સાથે દરેક વોર્ડમાં આવીને જઈને એમના સ્થાનિકના પ્રશ્નો સાંભળીને અમે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું. એમના જે બી પ્રોબ્લેમ હશે અમે એનો નિકાલ કરીશું. વોર્ડ નંબર 2માં શું સમસ્યા જોવા મળી છે ખાસ કરીને? વોર્ડ નંબર 2માં અત્યાર તો ગટરની ને વ્યવસ્થાની પાણીની ગટરની હતી પણ એ અત્યાર પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ને આ રોડ પર થોડો દબાણનો પ્રોબ્લેમ છે એ અમે એનો અભ્યાસ કરીને સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. પાટણ શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3નો યોજાયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા. મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અને સહાય હુકમપત્રનું કરાયું વિતરણ. તો આ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહેતા યાત્રાને મળ્યો મોડો પ્રતિસાદ. પાટણ નગરપાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. પાટણ શહેરના વોર્ડ નંબર 2માં ભૈરવ મંદિરથી પારેવા સર્કલ સુધી લોકોની જાણી સમસ્યાઓ. તો આ સમસ્યાઓ દબાણનો મુખ્ય પ્રશ્ન આવ્યો સામે. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.